હરિહંતાળ નમઃ સિદ્ધાળ નમો હરિયાળ નમો વજ્રાયાળ નમો સૌસાવણ એસો અંશન મુકારો સર્વભાવપણાસણો મંગલાણાં ચ સર્વેશે પડવં હવૈ મંગલા ઓમ નમઃ પાર્શ્વનાથાય વિશ્વનિંદામણીયદે હરિં ધર્ણેન્દ્રવૈરોટ્યા પદ્માદેવીયુતાય દે શ્રીમદ્ગીર્વાણચક્રે પુટમુકુટતટી દિવ્યમાણિક્યમાલા જ્યોતિર્જ્વાલા કરાલા પુરીદુમુખરિકા હૃષ્ટપાદારવિંદે વ્યાઘ્રોત્સા રોલપાશાંકુશાઢ્યે આમ ક્રોમની મંત્રરૂપે ક્ષપિતકલિબલે રક્ષમામ દેવી પદ્મે અંગૂઠે અમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમધિએ વાંછિત ફલદાતા जिनकी लब्धि से विकसित है भारत का है देश हमारा लब्धि सुरीश्वर गुरु और प्यारा वंदन आपको कोटि हमारा भक्ता मरेगी भव्य प्रभाए फैला ही है जग में सारे ऐसे गुरु और नैनों की तारे विक्रम सुरीश्वर प्राणों से प्यारे आ महामंगली ज्येष्ठ मास તમને ખૂબ જ આત્માના અનુભવો કરાવે, ધર્મના પાલનો કરાવે અને ધર્મ અને આત્માના અનુભવથી તમારામાં ઊંચી નીતિમત્તા આવે. ઊંચી નીતિમત્તાના કારણે અને ધર્મના પ્રભાવના કારણે તમે તમારી અપેક્ષા જેટલા સુંદર કાર્યો કરી શકો, આર્થિક સ્થિતિ પણ કરી શકો અને એ ધનને જો સદમાર્ગે વાળવું હોય તો એ પણ તમને કરવાની સુવિધા મળી જાય એવા આશીર્વાદ છે. આ જેઠ મહિનામાં સુદના દિવસે ગુરુ મહારાજ વિક્રમસુરી મહારાજની 108મી દીક્ષાતિથિ આવે છે. એ ઉપરાંત તરત જ પછી જેઠ સુદ પાંચમના એમનો જન્મદિવસ આવે છે. જેઠ સુદ આઠમના દિવસે એક મહત્વપૂર્ણ વાત આવે છે કે આત્મારામજી મહારાજની પુણ્યતિથિ આખા ભારતની અંદર ઉજવાશે એવું વાતાવરણ લાગી રહ્યું છે. અને જેઠ સુદ દસમના અમારા વિતરાગેશ્વરી મહારાજ એમની માતાજીથી અમદાવાદ ઓપેરા મણિનગરમાં દીક્ષા છે. ખૂબ ખૂબ કાર્યો બહુ સારી રીતે થાય અને તમે પણ આ મહિનાની અંદર બરાબર સજાગ થઈ જાઓ. તમારું ભાગ્ય વધે, તમારું માન વધે, યશ વધે, કલ્યાણ વધે અને ધર્મની બુદ્ધિ સૌથી વધુ વધે એ પરમાત્માને પ્રાર્થના. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધામ સર્વ જયદમ જયતિ શાસનમ